तस्वीर विश्व की परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदल दिखाए, सब में परिवर्तन लाए। मन दर्पण से प्रभु दर्शन हो, जीवन धन्य बनाए। सद्गुण से श्रृंगार करें, सद्गुण से श्रृंगार करें। हम करें जगत का नव निर्माण। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। विश्व में शांति फैलाए, प्रेम का पाठ पढ़ाए। वसुंधरा परिवार हो, ऐसा स्वर्ग धरा पर लाए। पवित्रता के बल से कर दे, पवित्रता के बल से कर दे अपना भारत देश महान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। धर्म का मर्म बताएं, हम प्रभु संदेश सुनाएं। राजयोग के प्रकाश में सतयुग की राह दिखाएं।
आज से ज्यादा सुंदर होगा, आज से ज्यादा सुंदर होगा आने वाले कल का जहान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। 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 फलक से हम यही गा रहे, कराने वाला करार हारे, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारी भगवान, पलक में भर के दिखा रहे हो। फलक से हम यही गा रहे, कराने वाला करार हारे, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवान। करन करावन हार तुम्ही हो, तुम्ही तो करते तुम्ही कराते। बने हैं हम तो निमित्त केवल, हम अपनी उंगली पर लगाते। उठा के अपने हाथों वरदान, हमारी रक्षा किए जा रहे। कराने वाला करार हारे, करनहार हम किए जा रहे। हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवान। है प्रसन्न प्रभु की पालना से, तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करार हारे, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवान।
ગઈકાલે આપણે શું સાંભળ્યું હતું? પરમાત્માનું કર્તવ્ય, કે પરમાત્મા નિરાકાર છે, ત્રણ દેવતાઓ દ્વારા અલગ અલગ કર્તવ્ય કરાવે છે. તો ગઈકાલે આપણે બ્રહ્મા બાબાની જીવન કહાની સાંભળી હતી, કે જેમનું નામ બચપનથી લેખરાજ હતું. જે બચપનથી એક ભક્તિભાવમાં ખૂબ જ ધ્યાનપૂર્વક કાર્ય કરતા હતા. એ આપણે ગઈકાલે લેખરાજ બા દાદાની જીવન કહાની સાંભળી, કે જેનું નામ બચપનથી લેખરાજ જીવનની અંદર પ્રગતિ કરતા કરતા જે જીવનમાં એક ખોજ હતી પરમાત્માને મેળવવાની, એ ખોજ પણ એમની પૂર્ણ થઈ. જ્યારે કહેવાય છે કે જીવનમાં 12 ગુરુ કર્યા છતાં પણ જીવનની જે પરમાત્મા પ્રત્યેની ખોજ હતી એ પૂર્ણ ન થઈ હતી. પણ જ્યારે 13મા ગુરુ પરમાત્મા ભોળાનાથ શિવ મળ્યા અને સાક્ષાત્કાર દ્વારા એમના જીવનનું પરિવર્તન થયું. અને ભોળાનાથ શિવે જ દાદા લેખરાજનું નામ આપ્યું પ્રજાપિતા બ્રહ્મા. કોઈ પોતે જ પોતાનું નામ બ્રહ્મા નથી આપ્યું, કે કોઈ વ્યક્તિએ નથી આપ્યું. પરમાત્મા શિવ ભોળાનાથે, કારણ કે પરમાત્મા શિવ ભોળાનાથે આ સૃષ્ટિ પર દિવ્ય કર્તવ્ય કરવા માટે નવી દુનિયાની સ્થાપના અને પુરાની દુનિયાનો વિનાશ કરવા માટે ભગવાને આ માધ્યમનો આધાર લીધો. કારણ કે શિવ તો નિરાકાર છે. તો દિવ્ય કર્તવ્ય કરવા માટે, સનાતન ધર્મની સ્થાપના કરવા, આ ધર્મનો વિનાશ કરવા માટે ભગવાને પણ આ ધરા પર આવવું પડ્યું. કારણ કે ઉપર બેઠા બેઠા કોઈ આકાશવાણી દ્વારા પ્રેરણા આપે તો જો આજ આપણે સન્મુખ બેસવાથી પણ પૂરું ન સમજી શકતા હોય તો ઉપરથી આકાશવાણી દ્વારા એટલું સમજી શકીએ ખરા? ન પ્રેરણા દ્વારા એટલું સમજી શકીએ. એટલા જ માટે કદાચ ભગવાને જે વાયદો આપ્યો હતો ગીતાજીમાં, અને એ વાયદા અનુસાર ભગવાન પ્રજાપિતા બ્રહ્માના માધ્યમ દ્વારા આ શ્રેષ્ઠ ગીતા જ્ઞાન સ્પષ્ટ કરી રહ્યા છે. કારણ કે આપણે બધા ગીતાના પાઠ ઘરે બેઠા પણ કરીએ છીએ. ઘણા ગીતા સાંભળે છે, સંભળાવે છે બી ખરા, અધ્યયન કરીએ છીએ. પણ ગીતામાં જે શ્લોક છે મહત્વના, એને પણ આપણે ખાલી ઉચ્ચારણ કરીએ છીએ, એનો ભાવ અર્થ સમજી શકતા નથી. કારણ કે આપણે બધા તો એક નેમિનાથ બનીને કરીએ, ભાઈ સૌ કરે છે ને આપણે કરીએ, બરાબર ને? નહીં કરીએ તો લોકો કહેશે નાસ્તિક છે, કઈ કરતા નથી, છે ને? ઘણા એ ડરના કારણે ઘણા એવું વિચારે કે ભાઈ મનુષ્ય જન્મ છે, કંઈક તો કરવું જોઈએ, સાવ ન કરીએ તો ભગવાન આપણાથી નારાજ થઈ જશે. એ ડરના કારણે કરીએ છીએ. જે અંદરનો ભાવ જે હોવો જોઈએ એ આજે નથી જોવા મળતો. એનું કારણ શું છે? જો આજે આપણે સત્સંગમાં આવવું હોય તો આપણે બધાને બોલાવવા પડે ને, બોલાવવા પડે. હમણાં ઈ જ જગ્યાએ કઈ પાર્ટી હોય અને બીજું કઈ નાચ ગાનનું હોય તો આપણે બધા અનુભવી છીએ, ત્યાં કોઈને કેવું પડે આવજો ને આવજો, આવજો ને આવજો? ન કેવું પડે. કેમ? કારણ કે આજકાલ ફેશન છે મનોરંજનની, છે ને? એ બધાને અતિ પ્રિય છે. પણ કોઈ પણ તમે કહેશો ને કે ચલો ભગવાનનું છે સાંભળવા માટે, તો કોઈ આવવા તૈયાર નથી. એમાં એનો પણ દોષ નથી. કારણ શું છે? કારણ કે વર્તમાન સમય અત્યારે એવો ફાસ્ટ જઈ રહ્યો છે, અને આ સમયની અંદર માણસની બુદ્ધિનું ઉલટું પરિવર્તન થઈ ગયું છે. થવું જોઈએ ઉલટું, પણ
ઉલટું પરિવર્તન છે ને? તો આજે આપણે બધાના માટે સમય મળે છે, પણ સ્વના કલ્યાણ માટે, કારણ કે પ્રભુનું ભજન કરવા માટે આપણે બધા શું કહીએ છીએ? કંઈક ને કંઈક બાનું બતાવીએ છીએ, બનાવતા હોઈએ છીએ ને. હા, એક વિચાર કરવા જેવી વસ્તુ છે. કદાચ હું આપને વિચાર શ્રેણી આપું છું, આપ બધા વિચાર કરજો કે આપ બધા 3 દિવસથી અહીંયા બેસો છો. બધાના હું 2 કલાક લઉં છું. કેટલા? મારા કરતા કષ્ટ તો તમને પડે છે ને, કારણ કે મારે બોલવાનું, તમારે બેઠા બેઠા બેનને સાંભળવાના, બેન જે કે, બરાબર ને? પણ છતાં પણ એક વિચારવા જેવી વસ્તુ છે કે 2 કલાક સુધી આપને કોઈ નેગેટિવ વિચાર આવે છે ખરા? છે કોઈનો એવો અનુભવ કે 2 કલાકમાં કોઈ ફાલતુ વિચાર આવે, કે કોઈ પાપ કરવાનું મન થાય, હા, કે કોઈની નિંદા કુટલી યાદ આવી જાય છે ને? તો વિચાર કરો કે ચલો 2 કલાક તમે કાંઈ નથી કરતા, માત્ર બેસો જ છો, સાંભળો જ છો, તો 2 કલાક આપણે પાપ કર્મથી, વ્યર્થ બોલવાથી, વ્યર્થ સાંભળવાથી, વ્યર્થ જોવાથી અને વ્યર્થ કર્મ કરવાથી બચી જઈએ છે કે નહીં? લાગે છે કોઈને એવું? કારણ કે સત્સંગ કેવો છે? સત્સંગનો રંગ એવો છે, એનો નશો એવો છે કે અનેક પાપ કર્મથી આપણને બચાવી દે છે. એટલે લોકોએ નામ આપ્યું છે ચલો સત્સંગમાં. કારણ કે સત્સંગમાં આવવાથી કારણ કે શ્રેષ્ઠ સંગ મળે છે, આત્મા શ્રેષ્ઠ બની જાય છે, જીવન શ્રેષ્ઠ બની જાય છે. તો સત્સંગ સારો છે કે નથી સારો? કોને લાગે છે સારો છે? હાથ ઊંચો કરો જોઈએ. ચોક્કસ છે. તો કમસે કમ આપણે લાંબુ કાંઈ નહીં વિચારતા, પણ આટલું વિચારજો કે 2 કલાક આપણે પાપ કર્મથી બચી જઈએ છીએ. અને કદાચ આ 2 કલાક આપણે ઓટલા ઉપર બેઠા હોય તો કયો સત્સંગ ચાલુ હોય? બધાને હોય, ભાઈઓ હોય કે માતા હોય, બધાને એ તો ચાલુ જ હોય. તો વિચાર કરો કે 2 કલાક આપણે સ્વયંના કલ્યાણ માટે પ્રભુ ચિંતનમાં, પ્રભુ ભજનમાં આપણે સફળ કરી રહ્યા છીએ. આપણી 2 કલાક સફળ થાય છે, તો રોજની કલાક, અડધો કલાક સફળ થાય તો આપણું જીવન કેવું બની જાય? ધન્ય બની જાય. એના માટે નથી આપણે ઘર છોડવાનું, નથી પરિવાર છોડવાનું, કશું છોડવાનું નથી. માત્ર ભગવાન કહેશે અડધો કલાક બસ તારા સ્વના કલ્યાણ માટે સમય કાઢ. એવું નથી આપણે ભગવાન ઉપર એહસાન કરીએ છીએ અને ભગવાન માટે કલાક કાઢીએ છીએ. ના, આપણે બધા કોના માટે સમય કાઢીએ છીએ? સ્વના માટે. સ્વનું અધ્યયન કરવા માટે એને સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાયનું મિનિંગ એ જ છે કે રોજ કલાક સ્વનું અધ્યયન કરો કે હું કોણ છું. આ સૃષ્ટિ રંગમંચ પર એક મહેમાન બનીને આવી છું, મારું કર્મ શું છે, એને કહેવાય સ્વનો અધ્યયન. તો દાદાના શરીરની અંદર પણ જ્યારે પરમાત્માનો કહેવાય છે અવતરણ થયું, ત્યારે દાદાનું જીવન પણ આખું પરિવર્તન થઈ ગયું છે. તો માનવ જ, માનવ હોવા છતાં જીવનનું પરિવર્તન. કાલે જ આપણે જોયું, એટલી સંપત્તિ હતી, એ તો મેં આપને ટૂંકમાં બતાવ્યું, તોય 11.5 કર્યા. કારણ કે જીવન કહાનીમાં નકર એટલી સંપત્તિ કે એ સમયમાં અબોજોની સંપત્તિ હતી કે એની એક અલમારીઓ હીરાની ભરી હતી. પણ છતાં પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર દીદાર થયો, તો દાદાના જીવનમાં જ્યારે એક વિરામ ઉત્પન્ન થઈ ગયું
કે આખરે આ દુનિયા તો એક દિવસ નાશવંત છે, આ શરીર પણ નાશવંત છે, હું આ આંખોથી જે પણ કઈ જોઉં છું એ નાશવંત છે, પણ માત્ર અવિનાશી હોય તો ત્રણ જ વસ્તુ અવિનાશી છે. એક આત્મા અવિનાશી છે, બીજું પરમાત્મા અવિનાશી છે, અને ત્રીજું કે જે આજે આપણે સાંભળવાનું છે સૃષ્ટિનું નાટક એ અવિનાશી છે. બાકી આ દુનિયામાં જે પણ આંખોથી નિહાળી રહ્યા છો, ગાડી બંગલા વાડી લાડી જે પણ કઈ છે બધું નાશવંત છે. આ દેહ પણ આપણું નથી તો આપણું કોણ? તો દાદાને પણ એ વૈરાગ આવી ગયો અને એ વૈરાગથી જ દાદાને જે ભગવાનની ખોજ હતી એ ખોજમાં દાદા નિપુણ બની ગયા. જે પ્રાપ્તિ જીવનમાં કરવી હતી એ પ્રાપ્તિ થઈ ગઈ. તો દાદાનું નામ લેખરાજ હતું, પણ પરમાત્માએ એ તનનો આધાર લીધો સતધર્મની સ્થાપના માટે. તો પરમાત્માએ એમનું નામ આપ્યું પ્રજાપિતા બ્રહ્મા. અને એ જ બ્રહ્મા દ્વારા કાર્ય બ્રહ્માનું નથી. જો યાદ રાખજો, આ બ્રહ્મા કોઈ ભગવાન નથી, આપણી જેમ સાધારણ એક મનુષ્ય છે. ઘણા અમને એમ કે તમારા ગુરુ છે, અથવા ઘણા એમ કે તમે આને ભગવાન માનો છો. ના, એ તો સાધારણ પુરુષ તન છે. જેમ ગીતાજીમાં ભગવાને કીધું કે જ્યારે હું સૃષ્ટિ પર સતધર્મની સ્થાપના કરવા માટે સાધારણ પુરુષ તનનો આધાર લઉં છું, પરકાયા પ્રવેશ કરું છું, પ્રકૃતિને આધીન કરી સાધારણ વેશમાં આવેલો જો મૂર્ખ લોકો મને ઓળખી શકતા નથી. આ ગીતાજીનો ઉલ્લેખ છે. આપણે તો બધા ગીતાજી વાંચીએ છીએ, શ્લોક બોલીએ છીએ, પણ ક્યારે વિચાર કરતા નથી કે સાધારણ તન છે કોણ. જ્યાં સુધી મેં બતાવ્યું હતું કે જ્યાં સુધી પરમાત્મા આ ધરા પર ન આવે ત્યાં સુધી પરમાત્માનો પરિચય દેવા માટે કોઈ શક્તિમાન નથી. તો પરમાત્મા ખુદ આ ધરા પર આવી અને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પોતાનો પરિચય આપે છે. તો બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય અત્યારે ભગવાન ગુપ્તમાં કરાવી રહ્યા છે. બંને કાર્ય ચાલુ છે. એક બાજુ નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય ચાલુ છે અને બીજી બાજુ શંકર દ્વારા આ જૂની સૃષ્ટિનો વિનાશ. બંને કાર્ય ચાલુ છે. કારણ કે ભગવાને આ સૃષ્ટિની અંદર એક સુંદર મજાની દુનિયાની સ્થાપના કરવાની છે, અને એ પણ ઉલ્લેખ ગીતાજીમાં છે કે જ્યારે જ્યારે હું ધરા પર આવું છું સતધર્મની સ્થાપનાને અધર્મનો વિનાશ કરવા માટે. આપણે બધા સાંભળીએ છીએ. તો કઈ રીતે થશે એમાં ઉલ્લેખ છે કે બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ. જ્યારે સમગ્ર સૃષ્ટિ એક સ્વર્ગ કહેવાશે, એક વૈકુંઠ કહેવાશે, ત્યારે એનું પાલનહાર મહારાજ વિષ્ણુને બતાવવામાં આવે છે. સતયુગના મહારાજ તરીકે ચતુર્ભુજ વિષ્ણુને કહેવાય છે કે જેનું આગલા લેસનમાં આપણે વધારે ઉલ્લેખ સાંભળીશું કે બચપનનું નામ શું હતું, સ્વયંવર રચાયો ત્યારે પણ નામ શું હતું, અને જ્યારે ગાદીએ બેઠા ત્યારે એનું નામ ચતુર્ભુજ વિષ્ણુ બતાવવામાં આવે છે. તો વાસ્તવમાં સ્થાપના, પાલના, વિનાશ. તો વિનાશ કઈ રીતે? જેમ કહેવાય છે કે સ્થાપના કરવા માટે બ્રહ્માજીને પણ નીચે આવવું પડે છે. કારણ કે સ્થાપનાનું કાર્ય કરવું હોય તો શું કરવું પડે? સન્મુખ આવવું પડે, નીચે આવવું પડે, બરાબર? તો સ્થાપના થાય, બરાબર ને? હા, આપણે જેમ કે ને કે એક દ્રષ્ટાંત તરીકે ભાઈ આપણે કોઈ સારું કાર્ય કરવું છે અથવા મકાન બનાવવું છે તો કેટલી મહેનત લાગે છે, પણ એને વિનાશ કરવો હોય તો જેસીબી મંગાવો, એક જ દિવસમાં આખું મેદાન થઈ જાય છે ને. તો સ્થાપના કરવા માટે બ્રહ્માજીને આ સૃષ્ટિ પર આવવું પડે છે. જ્યારે આ સૃષ્ટિ સ્વર્ગ બની જાય,
આખું વિશ્વ એક સ્વર્ગ કહેવાશે, ત્યારે એની પાલના કરવા માટે પણ વિષ્ણુજીને આ ધરા પર આવવું પડે છે. પણ કહેવાય છે કે વિનાશ કરવા માટે શંકર દેવતાને આવવો પડતો નથી. તો આપને પ્રશ્ન થશે કેમ? તો એનું કારણ એ છે કે શંકર સૂક્ષ્મ વતનમાં બેઠા બેઠા પણ વિનાશનું કાર્ય કરી શકે છે. જે મેં કીધું ને, સ્થાપના માટે આવવું પડે, પાલના માટે આવવું પડે, પણ વિનાશ માટે જરૂર છે. હમણાં મારે સારું શીખવાડવું હોય તો રોજ 2 કલાક લેવો પડે ને, પણ નબળું શીખવાડવું હોય તો એક શબ્દ બોલું ને ત્યાં વાયા મીડિયા બધે વાત પહોંચી જાય કે નહીં? મારે તમને કેવું ન પડે કે આ વાત આને કેજો, કેવું પડે ના. પણ અત્યારે સારું કેવું શીખવાડવું તો કેટલી મહેનત કરવી પડે? 2 કલાક. તોય જો એકાદું કાનમાં સારું વાક્ય ટક્યું તો ને તો પાછું ખુલ્લું મેદાન છે, આવ્યું જાય છે ને. તો કહેવાય છે કે સ્થાપના માટે પાલના માટે બંને દેવતાઓને નીચે આવવું પડે છે. પણ શંકર દેવતા સૂક્ષ્મ વતનમાં બેઠા બેઠા 3 પ્રકારથી વિનાશનું કાર્ય થાય છે. એક તો કહેવાય છે કે અણુયુદ્ધ દ્વારા વિનાશનું કાર્ય થાય છે. બીજું કુદરતી આફતો, પ્રાકૃતિક આપદાઓ દ્વારા વિનાશ થાય છે. અને ત્રીજું ગ્રહ યુદ્ધ દ્વારા વિનાશ થાય છે. આ વિનાશનો આ 3 વાક્ય મેઇન પાર્ટ ભજવે છે. ઘણીવાર સાયન્ટિસ્ટો જ્યારે બોમ્બ બનાવે છે, મિસાઇલો બનાવે છે, ત્યારે એ લોકો પણ અનુભવ કરે છે કે અમને પણ ખબર છે કે આ અણુ બોમ્બ દ્વારા અમને પણ ખબર છે કે આ અણુ બોમ્બ દ્વારા, ટાઈમ બોમ્બ દ્વારા અમે અમારા જ પરિવારનો, અમારો જ નાશ કરવા માટે આ બધું કરી રહ્યા છીએ. આજ મિસાઇલો બનાવે છે, જ્યારે એને ગુસ્સો આવી ગયો તો શું કરશે? દબાવી દેશે બટન ને દુનિયાને સાફ કરી નાખશે. રાખી તો નહીં મૂકે ને, કારણ કે બધા દેશની પાસે દારૂખાનું કેટલું ભેગું કર્યું છે બધાએ. બધા અણી ઉપર છે, કોણ પેલા શરૂઆત કરે છે ને. ભારતને એમ થાય કે અમે અમેરિકાને ઉડાડીએ, અમેરિકાને એમ થાય અમે ભારતને ઉડાડીએ. બધા પોતપોતાની તૈયારીમાં જ છે. સ્ટાર્ટ થઈ પણ ગયું હતું, પણ વળી પાછું થોડું ધીરું થઈ ગયું. તો કહેવાનો પાવર કે સાયન્ટિસ્ટો પણ વિચાર કરે છે કે અમે જ્યારે આ બધું બનાવીએ છીએ તો અમને ખબર છે કે આના દ્વારા સૃષ્ટિનો વિનાશ થશે, આમાં તો અમારો પરિવાર પણ નાશ થઈ જશે, પણ ખબર નહીં કઈ રીતે બનાવીએ છીએ, કઈ રીતે બનાવીએ છીએ ખબર નથી. તો ઉપરથી પ્રેરણા કોણ આપે છે? દેવતા શંકર. એ પ્રેરક છે, પ્રેરક બનીને પ્રેરણા આપે છે. કારણ કે જ્યાં સુધી આ જૂની દુનિયાની સફાઈ નહીં થાય ત્યાં સુધી અખંડ ચક્રવર્તી લક્ષ્મી નારાયણ રાધે કૃષ્ણનું રાજ્ય નહીં આવે. જેમ આપણે કહીએ છીએ ભજનમાં પણ કે જ્યાં દેવતાઓ હતા ત્યાં દાનવો નહોતા, અને જ્યાં દાનવો હતા ત્યાં દેવતાઓ નહોતા. લોકો તો કે પરછાયો પણ નહોતો, તો આપણે તો હયાતમાં તો જોઈ જ નહીં શકીએ ને. તો દુનિયાની સફાઈ કરવા માટે આ બધા જાણો છો, કારણ કે કોઈ પણ વસ્તુ અતિમાં થાય, અતિ છે એનો અંત નિશ્ચિત છે. તો આજે આપ બધા જોઈ રહ્યા છીએ બધું અતિમાં જયેલું છે. દુનિયામાં લોકો કહે છે ને કે જે અતિ છે એની ગતિ નથી. અને એ બધું આપણે અત્યાર સુધી ભજનોમાં સાંભળતા આવતા હતા કે કળયુગના ચિહ્ન કેવા હશે, કળયુગની લાસ્ટ પોઝિશન કેવી હશે, અને એ આપણે બધું નજરથી નિહાળી રહ્યા છીએ. એ પણ 6થા દિવસના લેસનમાં આખું કર્મની ગતિ હું આપને બતાવીશ. તો શંકર દ્વારા આ રીતે
યુદ્ધ થશે અને સમગ્ર સૃષ્ટિનો પરિવર્તન, વિનાશ તો નહીં કહી શકું પણ પરિવર્તન, કારણ કે આપણે બધા ઈચ્છીએ છીએ પરિવર્તન, ઈચ્છીએ છીએ ને જીવનની અંદર પરિવર્તન, પહેરવા ઓઢવામાં પરિવર્તન, ખાવા પીવામાં પરિવર્તન છે કે નહીં, બધામાં પરિવર્તન. ત્યાં આપણે કોઈ દી પ્રશ્ન નથી કરતા, કરીએ છીએ ઉલટાનું શું કહીએ, બેન સમય સાથે ચાલવું જ જોઈએ છે ને. બિચારા વડીલોએ સ્વીકાર કરી લીધું, પૂછો બાને, સ્વીકાર કરી લીધું ને, અંદરથી કે ખરા બેન આવું બધું મેં જોયું નહોતું હો, છે ને. પણ હવે શું કરીએ, જીવીએ છીએ એટલે બધું સ્વીકાર તો પડશે. તો બધા સ્વીકાર કરતા થઈ ગયા. કેમ? ભાઈ સમયની સાથે ચાલવું ખૂબ જરૂરી છે, કારણ કે પરિવર્તન હરેક માનવની એક માંગ છે. પરિવર્તન તો આ સૃષ્ટિની પણ એક માંગ છે પરિવર્તન. અને પરિવર્તન માટે શંકર એક પ્રેરક બની અને આ કાર્ય કરવા માટે અત્યારે પોતે પોતાની પ્રેરણા દ્વારા આ કાર્યની શરૂઆત થઈ ચૂકી છે. કુદરતી આફતો એવી આવશે કે જ્યારે આપણે કોઈ કલ્પના પણ નહીં કરી હોય. આપણી સામે રિહર્સલ તો ઘણી બધી આવી ગઈ કે નહીં. જ્યારે રિહર્સલ આવે ને ત્યારે આપણે બધા શું કહીએ ખબર? હવે તો ભગવાનને યાદ કર. તમે તો કહેતા હશો પણ અમને તો ઘણા પૂછવા બેન હવે શું થશે કયો તો ખરા. અમે કઈ કેમ તો કે ના અમે ભગવાનને યાદ કરવા મળીએ. પાણી આવે ને પાળ બાંધવા જાવ તો પાણી રોકાય ખરા? માતાઓ રોકાય ખરા? પાછળ વાળા માતાઓ ન રોકાય ને. તો એની પેલા પાળ બાંધવી જોઈએ ને. સમજાઈ ગયું ને? તો ભગવાન પણ શું કે છે? પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. એ રીતે આ સૃષ્ટિનું પણ પરિવર્તન થવાનું છે. આપણે ચાહીએ યા ન ચાહીએ એ શક્ય છે. અમે નથી કહેતા, એટલે એવું નહીં વિચારતા કે ભાઈ બ્રહ્માકુમારી વાળા તો પરિવર્તન કરવાની જ વાતો કરે છે. ના, સમયની માંગ છે, ઇન્સાનની માંગ છે કે પરિવર્તન. તો લોકો એવું વિચારે કે હા બેન પરિવર્તન તો થઈ જ ગયું ને. પેલાના માણસોને તો કુવે પાણી ભરવા જવું પડતું હતું, દળણા દળવા પડતા હતા, અને અત્યારે તો સ્વિચ દબાવો બધું કામ ફટાફટ થઈ જાય. તોય નવરા નથી થતા છે ને. એ બી પરિવર્તન નથી. તો ક્યાં આપણે અત્યારે ફસાઈ ગયા છીએ બતાવો આની અંદર. બરાબર ને? માફ કરજો પણ અત્યારે વધારે પડતો આપણો સમય આમાં જઈ રહ્યો છે, કારણ કે એ બી પરિવર્તન છે. પેલા તો બધા વાંચવાનો શોખ હતો, ધૂન ભજનમાં જવાનો શોખ હતો, મંદિરોમાં જવાનો શોખ હતો ને. પણ હવે અત્યારે તો શું એક જ શબ્દ બોલીએ છીએ, શું બધું મિનિટ મોટરમાં થઈ જાય છે. સ્વિચ દબાવો ત્યાં બધા કામ થઈ જાય છે, છતાં આપણે શું કહીએ છીએ? સમય મળતો નથી. એ બી પરિવર્તન છે. પણ એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રિસિટી સ્ટોપ થઈ જશે. તો જે પાછું જૂનવાણી હતું ને એ બધું ચાલુ થઈ જશે. બરાબર ને? એક અનુભવ, એક રિહર્સલ એ આવવાની હજી બાકી છે. ડરાવતી નથી. એના માટે કે ને જો જે વિદ્યાર્થી ભણતા હોય ને એ કોઈ પેપરથી ડરે નહીં. ડરે? સાહેબને ખબર છે ડરે સાહેબ? ન ડરે, કારણ કે ખબર છે હા ભાઈ પેપર હોલમાં બેઠા તો પરીક્ષા તો આવવાની છે. એમ ભગવાન અમને અગાઉથી કહે છે કે બાળકો આ સૃષ્ટિ પર આવો સમય આવવાનો છે, એના માટે તમે અગાઉથી સાવધાન રહ્યો. તમારી મનોસ્થિતિને મજબૂત બનાવો, બીજું કઈ કરવાની જરૂર નથી. એવું નથી કે એના માટે ધન ભેગું કરી લઈએ, અનાજ ભેગું કરી લઈએ, હશે તો ખાશું, પણ ખાવા લાયક જ નહીં રહેતો છે. તો એના માટે આપણી પૂર્વ તૈયારી એક જ છે કે શ્રેષ્ઠ કર્મ કરી લઈએ. શ્રેષ્ઠ કર્મ કરી પુણ્યની પૂંજી જમા કરીએ. પરિવર્તન ગમે ત્યારે થવાનું હોય, ભગવાનને કહો અમે તૈયાર છીએ.
હા, આઈ એમ ઓકે, એવા રેડી છીએ. તો કે ને કે બ્રહ્માએ પણ પોતાના જીવનનું એ જ રીતે પરિવર્તન કર્યું. તો આજે આપણે જોશું કાલચક્ર. આજે આને સૃષ્ટિ ચક્ર પણ કહેવાય છે, વર્લ્ડ ડ્રામા પણ કહેવાય છે અને કાલચક્ર પણ કહેવાય છે. આ ચક્રની અંદર એક અદ્ભુત રાજ સમાયેલું છે. કારણ કે આ ચક્ર અનેક બતાવવામાં આવે છે. એક કુદરતી વિવિધ ચક્ર બતાવવામાં આવે છે, એક દિવસ અને રાતનું ચક્ર, ત્રીજું ઋતુઓનું ચક્ર, ચોથું જન્મ અને પુનર્જન્મનું ચક્ર, પાંચમું જળ ચક્ર અને છઠ્ઠું આ એક કાલચક્ર છે. જેમ સમયનું ચક્ર છે તો સમયની સાથે આપણે ચાલવું પડે છે ને, અને સ્વીકારવું પણ પડે છે. તો સમયનું ચક્રમાં આપણે દિવસ અને રાત કહીએ છીએ. ભાઈ અત્યારે રાતનો સમય છે, જે 12 વાગશે એટલે બધાએ એક કેલ્ક્યુલેટર અનુસાર શું નક્કી કર્યું? ભાઈ 12 વાગ્યા પછી બીજો દિવસ. કોને નક્કી કર્યું? કોને નક્કી કર્યું? આપણે મનુષ્ય જ ને, ભગવાને તો નથી કીધું છે ને. તો સમયના ચક્રને આપણે બધા આસાનીથી સ્વીકાર કરીએ છીએ કે ભાઈ રાતના 12 વાગ્યા પછી બીજો દિવસ. પછી 2 થી 4 નો ગાળો એને આપણા ઋષિ મુનિઓએ સમય આપ્યો, બ્રહ્મ મુહૂર્તનો સમય, જેને પરમાત્મા અમૃત વેલા કહે છે, કે જે ભગવાનને યાદ કરવાનો સમય છે, જે તપસ્યા કરવાનો સમય છે, જે ધ્યાનમાં બેસવાનો સમય છે, જે મેડિટેશનમાં બેસવાનો સમય. કારણ કે એ સમય એવો છે કે એ સમય આપણે કોઈ પરેશાન કરતો નથી. વાતાવરણ શાંત હોય, શુદ્ધ હોય છે. હરેક માનવ આત્માઓ ઘસઘસાટ ગહેરી નીંદમાં સૂતા હોય છે. પશુ પંછીઓ પણ સૂતા હોય છે. વાતાવરણ એટલું શાંતમય હોય છે. અને એવા સમયે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ એ બ્રહ્મ મુહૂર્તના સમયમાં ઉઠી અને ભગવાનને યાદ કરતા હતા. અને જે પણ ઈચ્છતા હતા સૃષ્ટિ ઉપરનું પરિવર્તન, સ્વયંનું પરિવર્તન, એને પોતે સાર્થક કરી શકતા હતા. તો એ સમય છે. ત્યાર પછીનો સમય છે ભાઈ, જેવું 5 થી 8 થી 11 નો ગાળો આવે તો કર્મ કરવાનો સમય. ભાઈ માણસ ઉઠીને કર્મ કરવા લાગી જશે. તો ત્યાં પણ આપણે કોઈ પ્રશ્ન નથી કરતા કે ભાઈ ઉઠીને નકરું આજ કરવાનું. કોઈ પ્રશ્ન કરીએ છીએ? ત્યાં પણ પ્રશ્ન નથી કરતા. તો સમયના ચક્રમાં જે પણ સમય મુકરર કરેલો છે 24 કલાકનો, એ કેલ્ક્યુલેટરમાં આપણે કદાચ એવું વિચારીએ કે 24 કલાકને બદલે કદાચ 25 કલાક રાખી હોત તો હિસાબમાં બરાબર ન રહેત. હિસાબ તો બરાબર રહેત ને, પણ છતાંય આપણે ત્યાં કોઈ પ્રશ્ન કરતા નથી. જે રીતે સમયનું ચક્રની અંદર શેડ્યુલ ગોઠવેલું છે એને આપણે બધાય આસાનીથી સ્વીકાર કરી લઈએ છીએ. ભાઈ ખબર છે કે રાત પછી સવાર છે, સવાર પછી શું છે? બપોર છે, બપોર પછી સંધ્યા છે, સંધ્યા પછી પાછી રાત છે. આ સમયનું ચક્ર છે. એ જ રીતે ઋતુઓનું ચક્ર, ભાઈ શિયાળો પછી ઉનાળો, ઉનાળો પછી ચોમાસું છે ને. તો એ પણ એક ઋતુઓનું ચક્ર છે. ત્યાં પણ આપણે કોઈ પ્રશ્ન નથી કરતા કે ભાઈ શિયાળો શા માટે આવ્યો, અમને તો ઉનાળો જ પસંદ છે કે
ના, શું કહીએ છીએ કે ભાઈ ના, ચક્ર જે બન્યું છે એ બરાબર છે. માનવ જીવન માટે, પ્રકૃતિ માટે, હરેકના માટે સમયનું ચક્ર બરાબર છે. તો એને આપણે બધા સહેજતાથી સ્વીકાર કરી લઈએ છીએ. સાથે સાથે જન્મ અને પુનર્જન્મનું ચક્ર, કે ભાઈ એક જગ્યાએ જન્મ છે તો બીજી જગ્યાએ મૃત્યુ છે, એને પણ આપણે સ્વીકાર કરીએ છીએ ને, કે નથી કરતા? એને પણ આપણે સ્વીકાર કરી લઈએ છીએ કે ભાઈ એક જગ્યાએ જન્મ છે તો બીજી જગ્યાએ મૃત્યુ છે. આ જન્મ મરણનું એ રીતે ચક્ર છે. ત્યાર પછી જળ ચક્ર છે. તો જળ ચક્રમાં પણ શું છે કે કહેવાય છે સાગરમાં, જે સાગરના પાણીની અંદર સૂર્યના કિરણો પડે છે, એ પાણી બાષ્પીભવન થાય છે, વાદળો બને છે અને મીઠું ઝરણું બનીને નીચે પાછું ધરતી ઉપર વરસાદના રૂપમાં વરસે છે. તો એ સમયનું ચક્ર છે, એનું પણ પરિવર્તન છે કે ખારું પાણી એ મીઠું બની જાય છે અને એ જ મીઠું પાણી પાછું સાગરમાં મળી જાય તો ખારું બની જાય છે. ત્યાં પણ આપણે કોઈ પ્રશ્ન નથી કરતા, કરીએ છીએ. પણ જ્યારે મહત્વનું કાલચક્ર આવે છે ત્યાં અનેક પ્રશ્ન લોકોના થાય છે. કારણ કે કહેવાય છે કે હરેક ચક્રની 4 અવસ્થાઓ છે, હરેકની કઈ અવધિ છે અને હરેક માનવ આત્માને ઋતુને 4 અવસ્થામાંથી પાસ થવું પડે છે. માનવ જીવનની અંદર જો બચપન પછી યુવા અવસ્થા પછી પ્રૌઢ અવસ્થા પછી વૃદ્ધ અવસ્થા. આપણે બધા ઈચ્છીએ છીએ કે બાળક જ રહીએ, ગમે ને બધાને, કોને ન ગમે, પણ છતાં યુવાન બની જઈએ છીએ. યુવાન થયા પછી નથી ઈચ્છતા બુઢા થઈએ. આ તો કળયુગમાં બધાને બુઢા થવું કોઈને ગમતું નથી ઈચ્છતા, છતાં પણ પ્રૌઢ અવસ્થા આવી જાય, પ્રૌઢ પછી વૃદ્ધ અવસ્થા આવી જાય છે. કારણ કે સમયનું ચક્ર છે, એમાંય આપણે કાંઈ કરી શકતા નથી. ગમે તેટલું પ્લાસ્ટિક સર્જરી કરાવીએ, ગમે તેટલું ઉપર રંગ રોગાન કરીએ, પણ જૂનું મકાન તો જૂનું જ કહેવાય ને. એને નવું તો નહીં કહેવાય ને, પડી જાય અને પછી બનાવીએ તો નવું કહેવાય. બાકી ઉપરથી રિપેરિંગ કરીએ એને રિનોવેશન કહેવાય છે ને. છતાંય આપણે સ્વીકારવા તૈયાર નથી, પણ સ્વીકારવું તો પડે જ છે. તો સાથે સાથે આજે કાલચક્ર, તો કાલચક્રની પણ આયુ ભગવાન બતાવે છે કે આ કાલચક્રની આયુ માત્ર 5000 વર્ષની છે. કેટલી? માત્ર 5000 વર્ષની. તો ઘણા સ્વીકારવા તૈયાર નથી. આને સૃષ્ટિનું ચક્ર કહેવાય છે, વર્લ્ડ ડ્રામા કહેવાય છે. આની આયુષ્ય 5000 વર્ષની જ છે અને એના પુરાવા છે. આપણા હિન્દુ ધર્મની અંદર પુરાવો છે કે ભાઈ મહાભારત થયું એને કેટલો સમય થયો? તો કે 5000 વર્ષ. આનો અવાજ આવે છે? તો કહેવાય છે ને કે આપણા હિન્દુ ધર્મની અંદર પુરાવો છે કે ભાઈ મહાભારત થયું એને 5000 વર્ષ થયા. સાથે સાથે બતાવવામાં આવે છે બિરલાના મંદિરમાં કે ત્યાં લક્ષ્મી નારાયણનું ખૂબ જ પુરાતન મંદિર છે અને એ મંદિરની અંદર એક નકશી કોતરણી છે અને કોતરણીની અંદર લખેલું છે કે આજથી 5000 વર્ષ પૂર્વ અખંડ ચક્રવર્તી લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. એ તો આપણે કોઈ લખવા નહોતા ગયા ને, તો એ પણ આપણી પાસે બીજો પુરાવો છે. સાથે સાથે
એ પણ પુરાવામાં બતાવવામાં આવે છે મુસ્લિમ ધર્મની અંદર કે એ લોકોના કુરાનમાં લખેલું છે કે આજથી 5000 વર્ષ પૂર્વ અલ્લાહ આવશે કયામતના સમયે અને અલ્લાહ આવી અને કબરમાંથી એક એકને જગાડી અને એના કર્મોની સજા આપશે અને સાચું બહિસ્ત લાવશે. આખી દુનિયા આખી એક એક રૂહને જગાડી કર્મની સજા આપી અને ત્યારે સમગ્ર સૃષ્ટિ એક બહિસ્ત બની જશે. એ લોકોના કુરાનમાં લખેલું છે. સાથે સાથે બતાવવામાં આવે છે ક્રિશ્ચિયન ધર્મની અંદર કે બાઇબલમાં બતાવવામાં આવ્યું છે કે આજથી 3000 વર્ષ પહેલા આખું વિશ્વ એક સ્વર્ગ હતું, માના જન્નત હતી, બહિસ્ત હતું, પેરાડાઇઝ હતું એની ભાષામાં. તો આ મુખ્ય પુરાવા છે અને એ પુરાવા અત્યાર સુધી આપણે ક્યાંય સાંભળ્યા નથી. આ પરમાત્મા બતાવે છે. આ જ્ઞાન મેં આપને પહેલા દિવસે કહ્યું છે કે આ જ્ઞાન કોઈ શાસ્ત્રનું નથી, આ જ્ઞાન કોઈ ઋષિ મુનિઓનું નથી, કે આ જ્ઞાન કોઈ પ્રજાપિતા બ્રહ્માનું નથી, કે આ જ્ઞાન કોઈ બ્રહ્મા કુમાર કુમારીઓનું નથી. આ જ્ઞાન નિરંજન નિરાકાર શિવ પરમાત્માનું છે અને એ પરમાત્માએ બ્રહ્મા દ્વારા આ જ્ઞાનને સ્પષ્ટ કર્યું છે. તો આ આપણી પાસે પુરાવા છે કે સૃષ્ટિની આયુ માત્ર 5000 વર્ષની નીચે લખાણમાં બતાવ્યું છે कि आप यहाँ पहली बार नहीं आए, आप 5000 वर्ष पूर्व भी आए थे, अभी भी आए हैं और 5000 वर्ष के बाद भी आएंगे. કારણ કે સૃષ્ટિનું નાટક ફર્યા જ કરે છે. એનો આદિ પણ નથી, અંત પણ નથી. કેટલી વાર ફરી ચૂક્યું કોઈ એની ગણતરી કરી શકશો નહીં. આપણે તો જે સમય બતાવો એના અનુસાર આપણે ગણતરી કરીએ છીએ કે 5000 વર્ષ. બાકી તો આ સૃષ્ટિનું નાટક ફર્યા જ કરે છે. સૃષ્ટિના નાટકને કહેવાય છે 4 ભાગમાં વહેંચી દીધું છે: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. જેમ મેં બતાવ્યું કે દિવસ, સમય અને એનું પણ આપણે 4 ભાગમાં 4 અવસ્થામાં બતાવવામાં આવે છે. એ જ રીતે આ સૃષ્ટિના નાટકને પણ 4 અવસ્થામાં 4 ભાગમાં બતાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ નાટકની આયુષ્ય 5000 વર્ષની છે. આ નાટક હંમેશા ફર્યા જ કરે છે, નથી એની શરૂઆત, નથી એનો અંત. જેમ સૃષ્ટિનો ગોળો છે, આ બધાએ ભણવામાં ખ્યાલ હશે. કહીએ છીએ સૃષ્ટિ ફરે છે ધરી ઉપર, ત્યારે તો દિવસ રાત છે ને. આપણે બધા રોજ ફરીએ છીએ પણ ખબર નથી પડતી કારણ કે બધું એક સાથે ફરે છે. પણ એટલી તો ખબર પડે છે ભણ્યા પછી કે ફરીએ છીએ ત્યારે તો દિવસ રાત થાય છે. જો ફરીએ ને તો દિવસ રાત શક્ય નથી. ત્યાં કોઈ પ્રશ્ન કર્યો? કોઈ પ્રશ્ન આવ્યો બી ખરા કે સવાર પછી સાંજ શું કામ આવી? નહીં, મને તો સવાર જ પસંદ છે, રાત આવી જ ન જોઈએ. ના ભાઈ, ખબર છે આ સૃષ્ટિનો ગોળો છે એ ફર્યા કરે છે. આ સૂર્ય પછી ચાંદ, ચાંદ પછી સૂર્ય, પૂનમ પછી અમાસ, અમાસ પછી પૂનમ છે ને. અને એ રીતે કેલેન્ડર 2 બનેલા છે. આજ હિન્દુ કેલેન્ડર અને ઇંગ્લિશ કેલેન્ડર. આપણે બધા જીવન હિન્દુ કેલેન્ડર અનુસાર જીવન જીવીએ છીએ, પણ આપણા કેલ્ક્યુલેટરને સાચવવા માટે ઇંગ્લિશ કેલેન્ડરનો આધાર લઈએ છીએ કે નહીં? જો આપણા તહેવારો જો કોઈ તિથિ તારીખ જો તો આપણે હિન્દુ કેલેન્ડર અનુસાર, અને જ્યારે હિસાબ કિતાબ કરવો હોય તો ઇંગ્લિશ કેલેન્ડર અનુસાર. ત્યાં પણ આપણે કોઈ પ્રશ્ન નથી કરતા કે 2 માંથી 1 કેલેન્ડર રાખ્યું હોત તો વધારે સારું નહોતું.
આ કેટલા ગોટાળા થાય છે કે નહીં ગોટાળા? તો ત્યાં પણ કોઈ આપણું દિમાગ કામ નથી કરતું, ત્યાં કોઈ પ્રશ્ન નથી કરતા. જ્યારે આ વસ્તુ આવે ત્યારે બધાને એક પ્રશ્ન થાય છે. તો કહેવાય છે આને 4 અવસ્થામાં બતાવવામાં આવે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ. શક્ય બને તો ચિત્રને ખાસ જોજો, તો તમને મજા આવશે. કારણ કે ચિત્ર શું છે? આંધળાની સામે એક આઈનો છે. મેં પહેલા દિવસે કીધું ને કે બાળકને શબ્દનું જ્ઞાન નથી હોતું, પણ ચિત્રનું જ્ઞાન હોય છે. ચિત્ર બતાવો એટલે ફટાફટ બોલવા પડે બાળક. એ જ રીતે આપણી સામે આ ચિત્ર છે. તો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. હવે સતયુગના પણ 1250 વર્ષ બતાવ્યા છે, ત્રેતાના પણ 1250, દ્વાપરના પણ 1250 અને કલયુગના પણ 1250. વ્યવસ્થા જાળવવા માટે આદિ આયુષ્ય કેટલી થઈ? 1250 સતયુગના, ત્રેતાના પણ 1250. કેટલા થયા? 2500 વર્ષ થયા. કહેવાય છે દ્વાપરના પણ 1250 અને કલયુગના પણ 1250. ટોટલ આ ચક્રની આયુષ્ય 5000 વર્ષની થઈ. હવે આપણે જોઈએ કે ચક્રની અંદર સ્વસ્તિની નિશાની બતાવી છે. સ્વસ્તિ માના સાથીઓ. આપણા હિન્દુ ધર્મની અંદર સ્વસ્તિને માના સાથિયાને એક શુભની નિશાની માનવામાં આવે છે. માતાઓને ખબર હશે, માતાઓ રોજ ઉઠીને નાઈ ધોઈને ઉંબરમાં સાથીઓ કરે. અત્યારે તો બહુ ફેશન છે, ખબર નહીં કરતા હોય કે નહીં, પણ પહેલા તો હતું. ઘરોની અંદર પણ જોયેલું છે કે ઉઠીને સૌથી પહેલા સાથીઓ કરે. સાથીઓ શા માટે? તો કે સાથીઓ એ શુભની નિશાની છે. સાથીઓ એક શુભનું ચિહ્ન છે. શુભ તો કહેવાય છે કે સાથિયાનું સૌથી પહેલા પાખડાની શરૂઆત ક્યાંથી થાય છે? જમણી સાઈડથી. ક્યાંથી? જમણી સાઈડ. તો કહેવાય છે કે સાથિયાના ચારેય પાખડા સરખા જ છે. જોજો, ક્યારે પણ કોઈ સાથીઓ નાનો મોટો કરે ને તો તરત બોલે લોકો કે ભાઈ આ અશુભની નિશાની છે. એ કઈ પાકડું નાનું મોટું ન હોવું જોઈએ, ચારેય પાકડા સરખા. કેમ કોઈ પ્રશ્ન ન કર્યો? કેમ ભાઈ? એકાદું નાનું થાય તો શું ફેર પડે? આપણે કોઈ પ્રશ્ન ન કરીએ. શું કે અપશુકન થાય એટલે આપણે એને સ્વીકારી લીધું. અપશુકન શું છે એ ખબર નથી. હા છે ને, એની પરિભાષા શું છે એ ખબર નથી, પણ અપશુકન થાય એટલે ન કરાય, એટલે ચારે ચાર સરખા કરાય. બરાબર? તો ચારે પાખડા સરખા બતાવે છે. જમણાથી એની શરૂઆત થાય છે, જમણી સાઈડથી. તો પહેલું પાખડું આ રીતે બતાવે છે. તો આ શેની નિશાની છે? આ શેની નિશાની? આ શેની નિશાની છે? આશીર્વાદની. આ આશીર્વાદની નિશાની છે. આપણા હિન્દુ ધર્મની અંદર એક સંસ્કૃતિમાં છે કે આપણે કોઈ સાધુ સંતોને, કોઈ મહાત્માને, કોઈ વડીલોને પગે પડીએ ને તો એ શું કરે છે? આપણા શિર ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપે છે. એના વિચારોના જે તરંગો છે ને, એના હથેળી દ્વારા, એના હસ્ત દ્વારા આપણા શિર ઉપર આવે છે, મસ્તકની અંદર, અને આખા શરીરની અંદર એના વિચારોની અસર આખા શરીરમાં પસરે છે. એટલે આપણા હિન્દુ ધર્મમાં આ રિવાજ છે. તો કહેવાય છે કે આ નિશાની આશીર્વાદની નિશાની છે. તો સતયુગમાં કહેવાય છે કે જ્યાં દેવી દેવતાઓ, સતયુગી દુનિયા જ્યાં દેવી દેવતાઓનું અખંડ ચક્રવર્તી રાજ્ય હતું, લક્ષ્મી નારાયણનું, અને એ આખી દુનિયા એક સોનાની દ્વારકા કહેવાતી હતી, જેને વૈકુંઠ પણ કહેવાય છે, સ્વર્ગ પણ કહેવાય છે. અને એ સુંદર દુનિયાની રચના કોને રચી હતી? નિરાકાર પરમાત્માએ બ્રહ્મા દ્વારા એ સુંદર દુનિયાની રચના રચી હતી. એટલે તો કદાચ ગીતમાં પણ કહીએ છીએ કે જિસકી રચના ઇતની સુંદર ઓ કિતના
સુંદર હોગા. કે જે દેવી દેવતાઓને બનાવનાર જો પરમાત્મા શિવ એટલા સુંદર છે તો એને રચના પણ એટલી સુંદર બનાવી. કે એક એક દેવી દેવતાઓ કેવા હતા, જેને આપણે કહીએ છીએ ને કે દેવી દેવતાઓ પાસ્ટ થઈ ગયા, આગળ થઈ ગયા, છતાં બી આજ બી એની નામના અમર છે. આજે પણ આપણે એના લાખો કરોડો રૂપિયાના મંદિર અને મૂર્તિ બનાવી અને પૂજા અર્ચના કરીએ છીએ કે નહીં? આપણે હયાતમાં તો કોઈ જોયા નથી, છતાં બી કારણ એના કહેવાય છે આત્મા ત્યાં સુંદર હતી. તો કહેવાય છે આ સોનાની દુનિયા, જેને ગોલ્ડન એજ પણ કહેવાય છે, કે જ્યાં અખંડ ચક્રવર્તી લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. એટલે એને પરમાત્માના આશીર્વાદ થકી એ દુનિયા બની હતી. કોના આશીર્વાદ? પરમાત્માના. કારણ કે પરમાત્માએ આ કળયુગના અંતમાં આવી અને જે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું અને એ શ્રેષ્ઠ જ્ઞાન સાંભળી જેને આચરણમાં લાવ્યું અને માનવમાંથી દેવ બનવાનું એક લક્ષ્ય રાખી એ લક્ષણને પોતાના જીવનમાં ધારણ કર્યા. એ જ આત્મા દેવી દેવતા તુલ્ય પદને પ્રાપ્ત કર્યું. તો ત્યાં પરમાત્માના આશીર્વાદ હતા અને આશીર્વાદમાં કોણ બતાવે છે? અખંડ ચક્રવર્તી લક્ષ્મી નારાયણ. જેનું બચપન બતાવવામાં આવે તો કહેવાય છે એનું બચપનનું નામ હતું નારાયણનું નામ હતું કૃષ્ણ અને રાધાનું લક્ષ્મીનું નામ હતું રાધે. એનું આપણે આગલા ચિત્રમાં સાંભળશું, આગલા લેસનમાં. તો કહેવાય છે આયા આશીર્વાદ હતા પરમાત્માના, એટલે આ નિશાની બતાવી છે. ત્યાર પછી જોઈએ તો સાથિયાનું પાંખડું આ રીતે આવી જાય છે. સાથીઓ આમ બતાવે છે પણ એનું આ રિયલ આની નિશાની છે. તો આ પણ શેની નિશાની છે? એ પણ એક આશીર્વાદ અને વરદાનની નિશાની છે. તો કહેવાય છે કે સતયુગ ત્રેતાયુગ, સતયુગની અંદર લક્ષ્મી નારાયણનું રાજ્ય એને ગોલ્ડન એજ, સોનાની દુનિયા, સોનાની નગરી, વૈકુંઠ કહેવામાં આવે છે. જ્યારે એનાથી છે પાંખડું નીચે આવ્યું તો કહેવાય છે ત્યાં ચાંદીની દુનિયા, માના રામ અને સીતાની દુનિયા કહેવાય છે. ત્યાં અખંડ ચક્રવર્તી રામ અને સીતાનું રાજ્ય હતું. એના ત્યાં આપણે કહેવાય છે સિલ્વર યુગ, આ સોનાનો યુગ હતો, આ સિલ્વર યુગ હતો. આયા લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, આયા રામ સીતાનું રાજ્ય હતું. આયા આત્મા સોના જેવી હતી, પ્યોર અને પવિત્ર હતી. આયા આત્મા ચાંદી જેવી બની ગઈ, કળા ઘટવા લાગી. એ કળા હું આવતા લેસનમાં બતાવીશ, જન્મ અને કળા. ત્યાર પછી જોઈએ તો સાથિયાનું પાંખડું આ રીતે થઈ ગયું. જો છો ને સાથિયાનું પાંખડું કઈ રીતે થયું? આ રીતે થઈ ગયું. તો આ શેની નિશાની છે? શેની નિશાની છે? માંગવાની નિશાની. કારણ કે સતયુગ અને ત્રેતામાં સુખ હિ સુખ હતું. કારણ કે ભગવાનની આશીર્વાદ, ભગવાનના વરદાનથી બનેલી આ દુનિયા હતી. ત્યાં કોઈ પણ ચીજ વસ્તુની અપ્રાપ્તિ નહોતી. કહેવાય છે દેવતાઓના ખજાનામાં કોઈ ચીજ વસ્તુની કમી નહોતી. કહીએ છીએ ને, આગમવાણીમાં પણ સાંભળેલું છે કે જ્યારે દેવતાઓની દુનિયા હતી તો વાસીદું કરતું હતું, પવન પાણી ભરતું હતું, અગ્નિ ભોજન બનાવતું હતું. ત્યાં એટલું સુખ હતું કારણ કે ત્યાં પવિત્ર આત્માઓ હતી, સતો પ્રધાન આત્માઓ હતી. ત્યાં દુઃખનું નામ નિશાન નહોતું. ભગવાને બનાવેલી આ દુનિયા છે. આપણે બધા કહીએ ને ભગવાને આવી દુનિયા શું કામ બનાવી? આ જે દુનિયા છે ને વર્તમાન, એ કોઈ ભગવાને નથી બનાવી, એ આપણે બધાએ બનાવી. ભગવાને જ્યારે દુનિયા બનાવી ને તો આટલી સુંદર દુનિયા બનાવી હતી અને સુંદર દેવી દેવતાઓનું અખંડ ચક્રવર્તી રાજ્ય હતું. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો તો અહીંયા તો સુખ હિ સુખ હતું. ઘર ઘર મંદિર હતું, આત્મા સતો પ્રધાન હતી, પ્યોર હતી.
ત્યાં દુઃખનું નામ નિશાન નહોતું, ન રોગ શોકનું નામ નિશાન હતું. હરેક દેવી દેવતાની આયુષ્ય કેટલી હતી? સતયુગમાં દેવી દેવતાઓની આયુષ્ય હતી 150 વર્ષની. કેટલી? 150 વર્ષની. જ્યારે એમ થાય કે હવે આ શરીર 150 વર્ષ પૂરા થયા, હવે આ શરીરને છોડવાનું છે, ત્યારે એને સાક્ષાત્કાર થતા હતા કે હવે આ જૂના શરીરને છોડી આપણે એક નાનો બાળક બનવાનું છે. એટલે ખુશી ખુશીથી શરીરને છોડતા હતા, જે માખણમાંથી વાળ નીકળે. ત્યાં શરીર છોડવામાં પણ દુઃખ અશાંતિ નહોતી, ત્યાં કોઈ રોગ પીડા નહોતી, ત્યાં કોઈ બુઢા જ નહોતા થતા. દાંત પડી જાય, ચોખ્ખું ન ખાવું પડે, આંખો જાય તો ચશ્મા પહેરવા પડે છે ને. ના, 150 વર્ષની આયુષ્ય સુધી દેવી દેવતાઓ હૃષ્ટપુષ્ટ હતા. કેમ? કારણ કે ત્યાં પવિત્રતા હતી. તો કેટલા માટે એ ભગવાનના આશીર્વાદ થકી સુખી દુનિયા હતી, સંપન્ન દુનિયા હતી. ત્યાં કોઈ ગરીબ નહોતું, ત્યાં કોઈ સાવકાર નહોતું. રાજા અથવા પ્રજા બધા એક સમાન હતા, કારણ કે દેહભાન જ નહોતું. ત્યાં નર નારી બંને એક સમાન હતા. ત્યાં સુંદર મજાનું ત્યાં પણ વ્યવહાર તો હતો. એ આવતા લેસનમાં કાલે બતાવીશ, કલ્પવૃક્ષમાં સતયુગની આખી કહાની. એટલે બધાને સતયુગમાં જવાનું મન થઈ જશે, બરાબર ને? તો ત્યાર પછી કે દ્વાપર યુગ આવ્યો તો અહીંયા એક ધર્મ, એક ભાષા, એક મત, એક કુળ હતા. ત્યાં અનેકતા નહોતી, છે ને? એક ધર્મ, એક મત, એક કુળ, એક ભાષા. કારણ કે બે હાથ ભેગા થાય તો તાલી પડે. ઝઘડા ક્યારે થાય? કે બે વ્યક્તિ ભેગા થાય તો. પણ ત્યાં તો એકતા હતી. એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા હતું. કારણ કે એક પરમાત્માએ બનાવેલી આ સુંદર દુનિયા હતી. ઘર ઘર મંદિર હતું. અને ઘર ઘર મંદિર હોય તો મંદિરમાં રહેવા વાળી હરેક માનવ એક મૂર્તિ સમાન હતા. દેવી દેવતા હતા, દિવ્ય ગુણોથી ભરપૂર હતા. કોઈનામાં આસુરી સંસ્કાર ન હતા, કારણ કે ત્યાં 5 વિકાર જ નહોતા. તો એટલી સુંદર દુનિયા હતી. પણ જ્યારે કહેવાય છે કે સાથિયાનું આ હાથ માના માંગવાની નિશાની. જ્યારે દ્વાપર યુગ આવ્યો, સતયુગ, ત્રેતાયુગ. ત્રેતામાં ત્રુટિ આવી ગઈ. સતયુગની અંદર સતો પ્રધાનતા હતી, એમાં થોડી ત્રુટિ આવી ગઈ. ત્રુટિ આવી એટલે જ્યાં કળ કહેવાય છે સતયુગમાં 16 કળા હતી ને, તો ત્રેતામાં 14 કળા આવી ગઈ. એટલે એને ચાંદીનો યુગ કીધો. ત્રુટિ આવી ગઈ. અને ત્રુટિ આવ્યા પછી જ્યારે કહેવાય છે દ્વાપર યુગ આવ્યો, ત્યારે કહેવાય છે આપણા ભક્તિ માર્ગમાં, શાસ્ત્રમાં ગાયન છે કે દેવી દેવતાઓ વામ માર્ગમાં આવ્યા. ક્યાં આવ્યા? વામ માર્ગ. વામ માર્ગમાંના દેહભાનને આધીન થઈ ગયા. દેહભાન આવી ગયું. દેહભાન આવી ગયું એટલે વિકારોની પ્રવેશતા થઈ. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ 5 વિકારોની પ્રવેશતા થઈ એટલે આત્મા કેવી બની ગઈ? અહીંયા આત્મા સોના જેવી હતી, અહીંયા ચાંદી જેવી હતી, અહીંયા ત્રાંબા જેવી બની ગઈ આત્મા. એટલે દ્વાપુર કીધું. દ્વાપર માના 2 પુર ફાટા પડી ગયા. ત્યારે એક નાનો એવો કુદરતી કહેવાય છે પ્રાકૃતિક એક આપદા આવશે અને એનાથી જ લોકો કહેવાય છે ને કે જ્યાં જળ હશે ત્યાં સ્થળ, અને જ્યાં સ્થળ હશે ત્યાં જળ થઈ જશે, પરિવર્તન થઈ જશે. તો જ્યારે દેવી દેવતાઓ નીચે ઉતરતા ઉતરતા વામ માર્ગમાં આવી ગયા, અને વામ માર્ગની નિશાની કદાચ અત્યારે વર્તમાન સમયમાં 2 મંદિર આપણી સામે જ છે. સતયુગની નિશાની એ શ્રીનાથ દ્વારમાં બતાવવામાં આવે છે કે ત્યાં સાચા ઘીના ભોગ લાગે છે. શ્રીનાથ દ્વારમાં રોજ માલપુડાના ભોગ લાગે છે. એ સતયુગની નિશાની છે વર્તમાનમાં. અને જે વામ માર્ગની નિશાની કઈ છે? જગન્નાથપુરીમાં. કદાચ જેને જગન્નાથપુરી જોઈ છે એને ખબર હશે કે જગન્નાથપુરીની બહારના
કેમ આજ અવાજ કરે છે? જગન્નાથપુરીની અંદર બતાવવામાં આવશે કે બહારના ભાગની અંદર ઘુમ્મટમાં જે પણ દેવી દેવતાઓના ચિત્ર બતાવ્યા છે એ બિલકુલ વસ્ત્રહીન બતાવ્યા છે. તો એ વામ માર્ગની નિશાની છે, કારણ કે દેવી દેવતાઓ દેહભાનને આધીન બની ગયા, વિકારોને આધીન બની ગયા. અહીંયા કહેવાય છે કે અહીંયા કોઈ ભોગ વિલાસ નહોતો, પણ જ્યારે દેવી દેવતાઓ વામ માર્ગમાં આવ્યા, વિકારોને આધીન થયા, દેહભાન આવી ગયું, એટલે અહીંયા ભોગ વિલાસની પણ શરૂઆત થઈ ગઈ. એટલે માનવ આત્મા દુખી અશાંત થઈ ગયા. દુખી અશાંત થયા એટલે ભગવાનને પોકારવા લાગ્યા. ભગવાનને પોકારવા લાગ્યા કે આપણું જે સુખ સાહેબી હતી ક્યાં ચાલી ગઈ? પણ કોઈને ખબર ન પડી, કારણ કે આત્મા કેવી બની ગઈ? રજો પ્રધાન બની ગઈ, ત્રાંબા જેવી. તો કહેવાય છે જ્યારે ભગવાનને પોકારવા લાગ્યા તો સૌથી પહેલા ભગવાને 3 મેસેન્જરોને મોકલ્યા. તો કહેવાય છે કે સૌથી પહેલા 3 મેસેન્જરો આવ્યા અને સૌથી પહેલા યાદગારમાં જે દૂર કરો જોઈએ તો સૌથી પહેલા 3 મેસેન્જરોને મોકલ્યા. તો કહેવાય છે કે સૌથી પહેલા 5000 વર્ષ પૂર્વ આપણો સનાતન ધર્મ હતો. કયો ધર્મ હતો? સનાતન ધર્મ, જેને આપણે સતયુગ કહીએ છીએ, સતયુગ ત્રેતા કહીએ, જ્યાં લક્ષ્મી નારાયણનું, રામ સીતાનું રાજ્ય હતું. એ 5000 વર્ષ પૂર્વ. અને એનાથી પછી બતાવવામાં આવે દ્વાપર યુગની અંદર જે 3 ધર્મ પિતાઓ આવ્યા, તો 2500 વર્ષ પૂર્વ ઇબ્રાહિમ આવ્યા, જેને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. અને એના ધર્મ પુસ્તકનું નામ કુરાન હતું. કહેવાય છે ત્યારબાદ અહીં બતાવે છે ધર્મ પિતાઓ પણ જોજો. 2500 વર્ષ પૂર્વ ઇબ્રાહિમ આવ્યા, જેને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. એમના ધર્મ પુસ્તકનું નામ કુરાન હતું. ત્યારબાદ 2250 વર્ષ પૂર્વ આવ્યા બૌદ્ધ, જેને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને એમનું ધર્મ પુસ્તક ધમ્મપદ હતું. 2000 વર્ષ પૂર્વ આવ્યા ક્રાઇસ્ટ, કે જેને ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના કરી અને કહેવાય છે એમનું ધર્મ પુસ્તક બાઇબલ હતું. ત્યારબાદ બતાવવામાં આવે છે કે 1500 વર્ષ પૂર્વ મોહમ્મદ સાહેબ પેગમ્બર આવ્યા, કે જેને મુસ્લિમ ધર્મની સ્થાપના કરી અને એનું પણ ધર્મ પુસ્તક કુરાન કહેવાતું હતું. 1400 વર્ષ પૂર્વ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા, કે જેને સંન્યાસ ધર્મની સ્થાપના કરી. 500 વર્ષ પૂર્વ ગુરુ નાનક આવ્યા, કે જેને શીખ ધર્મની સ્થાપના કરી અને એનું ધર્મ પુસ્તક જે ગુરુ કહેવાય છે મોહમ્મદ પેગમ્બર આવ્યા, એનું ધર્મ પુસ્તક પણ કુરાન હતું. જગત ગુરુ શંકરાચાર્ય 1400 વર્ષ પૂર્વ આવ્યા, એના ધર્મ પુસ્તક 18 વેદ અને પુરાણ કહેવાના. અને 500 વર્ષ પૂર્વ કહેવાય છે ગુરુ નાનક આવ્યા અને એનું ધર્મ પુસ્તક જપ સાહેબ સુખમણી કહેવાનું. ગ્રંથનું નામ સુખમણી ગ્રંથ છે. ત્યાર પછી તો અત્યારે અનેક ધર્મ ફાટા નીકળી પડ્યા છે. રોજ સવાર પડે ને નવો ધર્મ, રોજ સવાર પડે ને નવો ધર્મ છે ને કે નથી? આ મુખ્ય ધર્મ હતા. પણ દ્વાપર યુગની અંદર પણ સારું હતું, કારણ કે રજો પ્રધાનતા હતી. ત્યારે પણ એટલું દુઃખ અશાંતિ ન હતું. તો કહેવાનો ભાવ અર્થ એટલો છે કે સૌથી પહેલા જ્યારે માનવ 5 વિકારોને આધીન થયો, દુઃખી અશાંત થયો, ત્યારે કહેવાય છે ભગવાનને પોકારવા લાગ્યા અને ભગવાને આ મેસેન્જરોને આ સૃષ્ટિ પર મોકલ્યા. જે મેસેન્જર આવતા ગયા એ પોતે પોતાના ધર્મનો મેસેજ આપતા ગયા,
પણ એના અનુયાયીઓ એના મેસેજને ન સમજી શક્યા, એટલે અનુકરણ આખું ઉલટું કરી નાખ્યું. કારણ કે જ્યારે ઇબ્રાહિમે સૌથી પહેલા મેસેજ આપ્યો કે દયા એ જ ધર્મ છે, તો એના અનુયાયીઓએ દયા નામ શબ્દ જ કાઢી અને નિર્દય થઈને પશુ પ્રાણીનો વધ કરીને ખાવા લાગી ગયા. બૌદ્ધે જ્યારે કહેવાય છે કે ઉપદેશ આપ્યો પ્રેમ એ જ ઈશ્વર છે, તો એના અનુયાયીઓ એની ઉપદેશને સમજી ન શક્યા, તો એને પણ એનું અનુકરણ ઉલટું કર્યું અને ત્યાં પણ વેરઝેરની ભાવનાને ઉત્પન્ન કરી નાખી. ક્રાઇસ્ટે પણ જ્યારે કહેવાય છે ઈસુ ખ્રિસ્તીને જ્યારે ક્રોસ ઉપર ચડાવ્યા, ત્યારે સૌથી પહેલા એક વાક્ય ઉચ્ચારણ કર્યું હતું કે હે ભગવાન, આ અજાણ છે, આ નિર્દોષ છે, એ સમજી શકતા નથી અને આ કર્મ કરી રહ્યા છે, એને તું માફ કરી દે છે. એને એ જ ઉપદેશ આપ્યો હતો, પણ એના અનુયાયીઓ પણ એને ન સમજી શક્યા. તો જે ધર્મ પિતાઓ આવ્યા એને કઈ શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો હતો, પણ કોઈ એના અનુયાયીઓ એને ઉપદેશને ન સમજી શક્યા, એટલે ઉલટા અનુકરણ કરવા લાગ્યા. આજે ધર્મએ પણ અધર્મનું સ્થાન લઈ લીધું છે. આજે ધર્મની જગ્યાએ પણ અધર્મની બોલબાલા ચાલુ થઈ ગઈ છે. આજે ધર્મની અંદર પણ કોઈને વિશ્વાસ નથી. એનું કારણ શું છે? કારણ કે ધર્મના લેબલ લગાવીને બેસી ગયા છીએ, પણ ધર્મ શું કહેવા માંગે છે એ કોઈ સમજી શકતો નથી. ઘણા એમ કે અમે આ ધર્મને માનીએ છીએ, આ ધર્મમાં ન જઈએ, આ ધર્મને માનીએ છીએ, આમ ન કરીએ. ધર્મ એટલે શું? એક સિમ્પલ ભાષામાં જવાબ આપો. ધર્મ એટલે શું? ધર્મ માનવ ધારણ કરવું. માત્ર ધર્મનું લેબલ લગાવવાથી, બોર્ડ લગાવવાથી અમે આ ધર્મના છીએ, અમે આ ધર્મના છીએ, ભગવાને ક્યારેય એવું કોઈ જગ્યાએ બતાવ્યું નથી. એ આપણે બધાએ ફાટા પાડી નાખ્યા છે. તમારો આ ધર્મ ને અમારો આ ધર્મ ને, અમે હિન્દુ છીએ, આ મુસલમાન છે, આ ક્રિશ્ચિયન છે, આ પારસી છે, બધાનું બ્લડ ભેગું કરવો જોઈએ, નખું પાડો છે ને. એ આપણા દૈહિક ધર્મ જ છે. વાસ્તવમાં આપણો ધર્મ કયો છે? સત્ય ધર્મ કયો છે? આત્માનો સત્ય ધર્મ કયો છે? શાંતિ, સુખ, પવિત્રતા એ આત્માનો સાચો ધર્મ છે. આ આત્માનો સ્વધર્મ છે. એટલે તો આપણે બધાને શાંતિ પસંદ છે, પવિત્રતામાંના શુદ્ધતા પસંદ છે, આનંદ પસંદ છે કે નહીં? મેં પહેલા દિવસના લેસનમાં બતાવ્યું કે ભાઈ કોઈ એવું છે કે ભાઈ મને આનંદ નથી ગમતો, મને શાંતિ નથી ગમતી, મને સુખ નથી ગમતું? છે આ સંસારમાં કોઈ એવું? કોઈ એવું નથી. તો આપણો સાચો સ્વધર્મ એ શાંતિ છે, સાચો એ સ્વધર્મ પવિત્રતા છે. આ તો બધા પરધર્મ છે, અને પરધર્મને આપણે ધર્મ લઈને બેસી ગયા છીએ. અમને પણ ઘણા એવું કે બેન તમારો બ્રહ્માકુમારી ધર્મ અલગ છે. મેં કીધું આ કોઈ ધર્મ નથી, આ એક આંતરરાષ્ટ્રીય એક સંસ્થા કહો અથવા એક સ્કૂલ છે. અમારા જે પણ સેવા કેન્દ્રમાં આપ જાઓ, કદાચ ઉપર બોર્ડ લગાડેલું હોય છે બિલ્ડિંગની ઉપર, અને બોર્ડમાં લખ્યું હોય છે કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. શું લખ્યું છે? ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. આ એક વિદ્યાલય છે. કારણ કે ધર્મ હોય તો ત્યાં શું હોય? મંદિર હોય, મૂર્તિ હોય, પૂજા પાઠ હોય, હોમ હવન હોય ને. અમારા આશ્રમમાં તમે આવો, આ વિદ્યાલયમાં બ્રહ્માકુમારીમાં, તો ત્યાં કોઈ વસ્તુ તમને આ જોવા નહીં. હા, એક વસ્તુ જોવા મળશે. કારણ કે અહીંયા ભગવાન કે છે
કે લેબલ લગાડી અને ધારણ ન કરીએ તો એને ધર્મ ન કહેવાય. પણ ભગવાન એમ કહે છે કે લેબલ નથી લગાડવાની જરૂર. હું જે આપને શ્રીમત આપું છું એ જીવનમાં ધારણ કરો, અને ધારણ કરવું એ જ આપણો ધર્મ છે. આજે આપણા વડીલોને પૂછો, પેલા આટલા મંદિરો હતા? પૂછો જોઈ વડીલોને, હતા બા આટલા મંદિરો? આટલા મંદિરો નહોતા, આટલી યાત્રા સ્થાને કોઈ નહોતા જતા, આટલા ઉપવાસ નહોતા કરતા, કાંઈ નહોતા કરતા, છતાંય એના જીવનમાં એક ધર્મ હતો. કયો? સત્યતા. સત્યતા, ઈમાનદારી, વફાદારી, આ એનો ધર્મ હતો. આજે શું છે? મંદિરો એટલા છે, ગલીએ ગલીએ મંદિરે છે, ગલીએ ગલીએ મંદિર. યાત્રાઓ સ્થાનોમાં તમે ભીડ લાગવા મળી. આજથી અમે 30 વર્ષ પહેલા ચોટીલામાં આવ્યા ને તો આટલી મંદિરે ભીડ નહોતી, આટલી ભીડ નહોતી. આખું વગડા જેવું હતું. અને અત્યારે તમે જો તો ઘણા એમ કે બેન અત્યારે જ સાચો ધર્મ ચાલુ થઈ ગયો. જો કેટલો લોકોને ભગવાન પ્રતિ કેટલી ભાવના છે. ભાવના છે, સાચું બોલજો. અંતઃકરણ, દિલ ઉપર હાથ રાખીને બોલજો. આપણે ગ્લાની નથી કરતા. કહેવાય છે સાપ જ્ઞાન લીસોટા રહી ગયા. જે ભગવાન પ્રત્યેની ભાવના હતી, જે શ્રદ્ધા હતી, આજ ક્યાં જોવા મળે છે? ક્યાં જોવા મળે છે? કોઈ જગ્યાએ જોવા નથી મળતું. એટલે કદાચ કહેવાનું છે કે ધર્મ જ્યારે અધર્મનું સ્થાન લેશે ત્યારે ભગવાનને આ ધરા પર આવવું પડે છે. તો વર્તમાન સમય અત્યારે શું જોઈ રહ્યા છીએ? ધર્મએ અધર્મનું સ્થાન લીધું છે કે નથી લીધું? ધર્મની જગ્યાએ ન બનવાના બનાવ બને છે કે નહીં? આજે શું જોઈ રહ્યા છે? હું ડીપમાં નથી જાતી, પણ આપ બધા જાણો જ છો, જાણો છો. કોઈનો ખુલાસો કરવા નથી માંગતી. સત્ય વસ્તુ સ્વીકારતા થઈએ. આજ નહીં તો કાલ આપણે સત્ય વસ્તુને સ્વીકારવી જ પડશે. કારણ કે સત્યતા એ છે કે જે પ્રેક્ટિકલ જીવનમાં આચરણ કરીએ એ જ સાચો ધર્મ કહેવાય. ધર્મ હંમેશા એવું શીખવાડે છે કે ન તમે કોઈને નડો, ન તમને કોઈ નડે. ધર્મ એવું શીખવાડે છે શાંતિ રાખો, બીજાને શાંતિ આપો. ધર્મ એવું શીખવાડે છે સુખ દો, સુખ લો. ધર્મ એવું શીખવાડે છે દુઆ દો, દુઆ લો. હવે વિચારો કોની અંદર છે આ વસ્તુ? બાહ્ય છે, બાકી અંતઃકરણમાં ક્યાં છે? અંતઃકરણમાં એ ઝરણું સુકાઈ ગયું છે. સુકાઈ ગયું છે. આપણે બહારથી બતાવશું મને બહુ દયા છે તમારા માટે, એક દી સેવા કરીને બીજા દી રોજ કરવાની, મારે જ કરવાની રોજ. ક્યાં લખેલું છે ને? હા, તો અત્યારે આપણે બાહ્ય સ્વરૂપમાં બધાને સ્વીકારી લીધું છે કે ભાઈ અમે રોજ ઉપવાસ કરીએ છીએ, યાત્રા કરીએ છીએ, ધૂપ દીપ કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, અમે બી ધર્મને માનીએ જ છીએ, નો ડાઉટ માનીએ જ છીએ, પણ બાહ્ય રૂપમાં માનીએ છીએ. બાકી ભગવાન તમે ઘરે બેઠા બી યાદ કરી શકો છો. કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે, કયું વાક્ય કહ્યું છે ખ્યાલ છે? મન મના ભવ. શું કહ્યું છે? મન મના ભવ. ગીતાજી વાંચતા હશે ને ખબર હશે. ભગવાન કે તન તારી પાસે રાખ, ધન તારી પાસે રાખ, પણ મનથી મને યાદ કર. તો આપણે બધાએ શું કર્યું? ઉલટું અનુકરણ. ભગવાનને કીધું ભગવાન ધન દેવા તૈયાર છું, કયો એટલું દાન કરું. ધન દેવા મોટા મોટા મંદિરો બનાવવા તૈયાર છું, મોટી મજાની સોનાની મૂર્તિઓ બનાવવા તૈયાર છું, તનથી સેવા કરવા તૈયાર છું, પણ ભગવાન મન લગાવવા તૈયાર નથી. કારણ કે મન અનેક જગ્યાએ ભટકે છે.
એટલે જ કદાચ કહેવાનું છે કે મનને અનેક ઉપનામથી યાદ કરે છે કે મન એક માકડા જેવું છે, મન ચંચલ ઘોડો છે, બે લગામ ઘોડો છે, મન સ્થિર રહેતો નથી. એટલે કદાચ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ કહ્યું છે કે મન જીતે જગત જીત બને. જેને મનને જીતી લીધું એને જગતને જીતી લીધું. મન સે હારે હાર હૈ, મન સે જીતે જીત છે. તો ભગવાન કહે છે મન મારામાં લગાવો, એટલે કહ્યું છે મન મનાવો. પણ આપણે બધાએ શું કર્યું? મન તો કેટલા દેહધારીઓની સાથે બેન યાદ કરવા બેસીએ છીએ, મન સ્થિર રહેતો નથી. કેટલાય સંબંધીઓને યાદ કરીએ, કેટલાકને યાદ કરવા. મન નવરું પડે તો કાંક ભગવાનને યાદ કરે ને. તો ભગવાન હંમેશા એક શબ્દ કહે છે, બસ મને મનથી યાદ કરો, દિલથી યાદ કરો. અને મનની યાદ એ પરમાત્મા નિરાકાર સુધી પહોંચી શકે છે. તો કહેવાનો ભાવાર્થ કે હરેક ધર્મ પિતાઓએ જ્યારે નીચે આવીને જે ઉપદેશ આપ્યો એના અનુયાયીઓએ એનું ઉલટું અનુકરણ કર્યું, એટલે દુઃખ અશાંતિ ઓર વધતી ગઈ. ધર્મો ઓર બનતા ગયા, દુઃખ અશાંતિ પણ એટલી જ વધતી ગઈ, પાપ પણ એટલા જ વધતા ગયા. જોઈ રહ્યા છીએ ને, પુણ્ય થાય છે એનાથી ડબલ પાપ થાય છે કે નહીં? કે નથી થતા? કોઈ જગ્યાએ કોઈની સેફટી આજે નથી. ન ઘરોની અંદર સેફટી, ન ધર્મ સ્થાનો ઉપર સેફટી, કોઈ જગ્યાએ સેફટી નથી. એનું કારણ શું છે? કારણ કે આપણે બાહ્ય રૂપથી ધર્મને માનીએ છીએ, અંતઃકરણથી ધર્મને માનતા નથી. આ જ આપણી મોટી વીકનેસ છે, બીજું કાંઈ નથી. અને અહીંયા ભગવાન અમને શીખવાડે છે કે તમે કાંઈ નહીં કરો, પણ એક મન વચન કર્મથી મને યાદ કરો. પોતાને આત્મા સમજી અને પરમાત્મા કહે છે મને યાદ કરો. બીજું કઈ કરવાની જરૂર નથી. તો દ્વાપર યુગની અંદર અનેક ધર્મ પિતાઓ આવ્યા અને અનેક ધર્મ પિતાઓએ ઉપદેશ આપ્યો. સૌથી પહેલા આપણા હિન્દુ ધર્મની અંદર કહેવાય છે કે સોમનાથનું મંદિર આપણા ગુજરાતની અંદર રાજા વિક્રમાદિત્યએ સૌથી પહેલા મંદિર બનાવ્યું સોમનાથનું. તો કહેવાય છે દ્વાપર યુગની અંદર પણ રજો પ્રધાન સમય હતો, અને રજો પ્રધાન સમયની અંદર પણ કહેવાય છે એકની ભક્તિ હતી, જેને પરમાત્માએ નામ આપ્યું અવ્યભિચારી ભક્તિ. કે પહેલાના રાજાઓ પણ એક નિરાકાર શિવને માનતા હતા. ઘણાને યાદ હશે, અને આજે બી એની યાદગાર છે ઘણા પણ જગ્યાએ. તો પહેલાના રાજાઓ ત્યારે પોતાના મહેલોમાં અથવા મહેલની સામે શિવાલય બનાવતા હતા, અને એ પણ નિરાકાર શિવને માનતા હતા. તો વિક્રમાદિત્યએ સૌથી પહેલા સોમનાથનું મંદિર બનાવ્યું અને શિવની આરાધના કરી. એવા તો અનેક રાજાઓએ, કારણ કે આ સોનાનો યુગ, ચાંદીનો યુગ, ત્રાંબાઓ યુગ આવ્યો, પણ એ સમય પણ કહેવાય છે કે સોમનાથના મંદિરમાં સોનાના 300 ઘંટ હતા. હવે વિચાર કરો, કહેવાય છે, ઇતિહાસ બોલે છે કે મમ્મત ગજનીએ 17 વાર ચડાઈ કરી અને ઊંટના ઊંટ ભરી ગયો, છતાં પણ પૂરું સોમનાથનું મંદિર લૂંટી શક્યો નતો. હવે દ્વાપર યુગની અંદર જો એટલું સોનું હશે તો સતયુગમાં તો કલ્પના કરો જોઈએ કેવું હશે. કારણ કે આખી નગરી સોનાની હતી. તો દ્વાપર યુગની અંદર પણ શરૂઆતમાં પણ આત્મા રજો પ્રધાન હતી. રજો પ્રધાન હોવાના કારણે કહેવાય છે એક અવ્યભિચારી યાદ, માને એક પરમાત્માની યાદ. ધીરે ધીરે નીચે ઉતરતા ઉતરતા કહેવાય છે સાથિયાનું પાંખડું કઈ તરફ પડ્યું? આ હતી
કહેવાય છે આશીર્વાદની નિશાની, આ વરદાનની નિશાની અને આ માંગવાની નિશાની. અને સાથીઓ આ રીતે આવી ગયું. સાથિયાનો પાકડો, સાથિયાને ખાસ જોજો. સાથિયાનું પાકડો આ રીતે આવી ગયું. આ કળયુગની નિશાની. અને આ નિશાની શેની છે? આ નિશાની શેની છે? કોણ કહેશે? આ શેની છે? મારવાની નિશાની. અનેક થપ્પડો ખાઈએ છીએ ને, આ સમયની થપ્પડો ખાઈએ છીએ. ખાઈએ છીએ ને, આ સમયની થપ્પડ, કર્મની થપ્પડ, અનેક થપ્પડો ખાઈને ઇન્સાન આજે જીવી રહ્યો છે. તો આ છે કળયુગની નિશાની. કહેવાય છે દ્વાપર યુગ પછી કયો યુગ આવ્યો? કલયુગ. કલયુગ મને કાળો બતાવ્યો. આ સતયુગ હતો, આ ત્રેતા યુગ હતો. એમ કે સમય પૂરો થયો. એલારામ. સતયુગ હતો, ત્રેતા યુગ, દ્વાપર અને કલયુગ આવ્યો. તો કલયુગમાં આજ હરેક ઇન્સાન કર્મની માર ખાઈ રહ્યો છે, કર્મની થપ્પડ ખાઈ રહ્યો છે. એમાંથી કોઈ મુક્ત નથી. જ્યારે કલયુગ, આના પણ આપણે 1250 વર્ષ બતાવ્યા. આના પણ આપણે 1250 વર્ષ બતાવ્યા. ત્રેતાના પણ 1250 વર્ષ બતાવ્યા. દ્વાપરના પણ 1250 અને કલયુગના પણ 1250. કલયુગ જ્યારે આવ્યો ત્યારે અનેક ધર્મના ફાટા પડી ગયા. ધીરે ધીરે કલયુગ આવતા જ કહેવાય છે કે એક પેલા નિરાકાર શિવને માનતા હતા, અવ્યભિચારી ભક્તિ હતી. પછી ધીરે ધીરે રાજા મહારાજાઓ શક્તિઓને માનતા થયા, દેવીઓને માનતા. એટલે શિવ શક્તિનું યાદગાર છે. શક્તિઓને માનતા થયા અને ધીરે ધીરે આજે કલયુગમાં તો જે હાથમાં આવ્યુંની પૂજા. એટલે તો કદાચ અખાના છાપામાં લખ્યું છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, તોયનો આયુ અખાને બ્રહ્મનું જ્ઞાન. અત્યારની હાલત એવી છે. જે હાથમાં આવ્યું એ ભગવાન. તમે ભગવાન, હું ભગવાન, બધાય ભગવાન ભગવાન. બરાબર ને? બધાય ભગવાન ભગવાન. કારણ કે તમો પ્રધાનતા આવી ગઈ. આત્મા કેવી બની ગઈ? લોખંડ જેવી. એટલે તો આજ બધા લોખંડ પસંદ છે ને, છે કે નહીં? હા, સતયુગમાં સોનું પસંદ હતું, ત્રેતા યુગમાં ચાંદી પસંદ હતું, દ્વાપરમાં ત્રાંબુ પસંદ હતું અને કલયુગની શરૂઆતમાં પણ ત્રાંબુ હતું. પેલાના માણસોને ત્રાંબાના વાસણ બધું ત્રાંબુ જ ગમતું હતું. પણ અત્યારના બધાને બધું લોખંડ. એમાં વળી પેપર ડીશો આવી ગઈ, ખાઈને ફેંકી હતી. જો માનવની જિંદગી કેવી બની ગઈ છે ને. તો અતિ તમો પ્રધાનતા આવી ગઈ અને આ તમો પ્રધાનના કારણે આજે માનવ ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની. ચારો તરફ જાઓ આ ધર્મ અધર્મનું સ્થાન લેવા મળ્યા. ધર્મની અંદર કોઈ ધારણાઓ રહી નથી. કહેવાય છે ધર્મ વધતા ગયા, ધારણાઓ તૂટતી ગઈ. તો કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગની અંદર જે ભગવાનની સાથે પ્રીત હતી એ આજે કોઈની અંદર જોવા મળે છે ખરા? મળે છે કોઈની અંદર? ના. તો એ જ કળયુગની નિશાની છે. એટલે જ કહેવાય છે કે કળયુગની અંદર સૌથી પહેલા કળયુગની નિશાની બતાવી. એક નાની એવી કહાની બતાવું કે સાચો કળયુગ કોને કહેવાશે. એ દેવાજ પંડિતના ભજનમાં પણ બતાવ્યું છે કે જ્યારે પળીએ પાણી વેચાશે, પડીકામાં અનાજ વેચાશે, ગાય વિષ્ટામાં મોં નાખશે, પુરુષ સ્ત્રી પુરુષ સમોવડી બનશે, 12 વર્ષની બાળકનો જન્મ આપશે, ત્યારે સમજી લેજો કે આ સાચો કળયુગ કહેવાશે. તો અત્યારે શું જોવો છો? છે કે નથી? છે ને?
આને કહેવાય કળિયુગ. આ કળિયુગની નિશાની છે. બીજી કળિયુગની નિશાની કઈ છે? તો બીજી કળિયુગની નિશાની એ છે કે એક માતા પિતા 4 બાળકને 5 બાળકને મોટું કરે છે એકલો કમાઈને. અને એનું દ્રષ્ટાંત છે કે એક કૂવાનું પાણી 4 કૂવામાં સમાય છે, પણ 4 કૂવાનું પાણી એક કૂવામાં સમાતું નથી. એ આજ કળિયુગની નિશાની છે કે એક મા બાપ 4 બાળકને મોટા કરશે અને કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ 4 દીકરાને મા બાપને સાચવવાનો સમય આવે તો મહિનો તારી ઘરે મહિનો મારી ઘરે, માને તું રાખ બાપને હું રાખું. છે કે નથી? કે છે બેન ક્યાં બધું વિખે છે? આ બધી કળિયુગની નિશાની છે ને. તો આને જ કળિયુગ કહેવાય. અને સાથે સાથે કળિયુગને એક વરદાન છે કે ઘરે બેઠા ભગવાન મળશે. શું કીધું છે કળિયુગમાં? ઘરે બેઠા ભગવાન મળશે કળિયુગના અંતમાં. તો આજે આપણે કોઈ જગ્યાએ શોધવા નથી ગયા. આજે ઘરે બેઠા તમે બધા સાંભળો છો. સત્ય પિતા પરમાત્માનો પરિચય અને આ સત્ય ગીતા જ્ઞાન જે પરમાત્માએ જે બ્રહ્મા મુખ દ્વારા ઉચ્ચારણ કરેલું આ સચ્ચું ગીતા જ્ઞાન પરમાત્મા સંભળાવી રહ્યા છે અને આ અનુભવ કરવાનો છે. કારણ કે આ સત્ય જ્ઞાન સાંભળવાથી જે માનવ સત્ય જ્ઞાન સાંભળે છે, આચરણમાં લાવે છે અને આ કળિયુગમાં અનુભવ કરે છે, એના જીવનનું પરિવર્તન અવશ્ય થાય છે. પણ એને આપણે બધા ઉલટું સમજીએ છીએ. ઉલટું સમજીએ ને, કારણ કે ઘણા એવું સમજે કે પેલા તો આ આવા હતા પણ તમારી પાસે આવવાથી હાવ આવા થઈ ગયા છે ને. કારણ કે બગડી ગયા કે સુધરી ગયા એ તો હું બહુ ડીપમાં નથી જાતી, કારણ કે મને ઘડિયાળ દેખાય છે. મનુષ્ય વટવૃક્ષ શું છે, એનું બીજ કોણ છે, એનું થડ શું છે, એનું મૂળિયું શું છે, ડાળો શું છે, એ આખું કાલે મનુષ્ય વટવૃક્ષ જેને કલ્પવૃક્ષ પણ કહેવાય છે, જેનું નામ ગીતાજીમાં અધ્વમૂલ શાખા પણ નામ બતાવવામાં આવે છે. તો આવતીકાલે આપણે એ કલ્પવૃક્ષ ઉપર સાંભળશું કે જેમાં આખું સ્વર્ગનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે સ્વર્ગ કેવું હતું. ભાઈ જેને કાલે સ્વર્ગનું વર્ણન સાંભળવું હોય એ વહેલા આવી જશું, કારણ કે મોડું થશે તો વર્ણન નથી બહુ સંભળાવી શકતી છે. કારણ કે સ્વર્ગનું વર્ણન, કારણ કે અત્યાર સુધી આપણે સ્વર્ગનું વર્ણન જે સાંભળ્યું ને એ કલયુગથી પણ નીચું સાંભળી લીધું. કેવું સાંભળ્યું કે ભાઈ શ્રી કૃષ્ણની દુનિયામાં કંસ મામા હતા ને કૃષ્ણને કેટલું હેરાન થવું પડ્યું, પૂતના જેવી માસી હતી ને એવું બધું વર્ણન સાંભળ્યું ને. પણ પરમાત્માએ જે સ્વર્ગનું વર્ણન બતાવ્યું છે એ એટલું સુંદર છે કે સાંભળ્યા પછી આપણે એમ જ થાય કે જલ્દી આપણે એ દુનિયામાં પહોંચી જઈએ. એટલે આવતીકાલે સ્વર્ગનું વર્ણન સાંભળીશું. અચ્છા, ઓમ શાંતિ. યાદ કરશું અને આભાર માનીશું.